સુરત શહેરમાં આવેલા ડિંડોલીની એક પરિણીત શિક્ષિકા સાથે મિત્રતા કેળવી યુવકે હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મકાન માટે લોન આપવાની લાલચ આપી તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા. એટલું જ નહીં, શિક્ષિકા સાથેના શારીરિક સંબંધોના વિડીયો બનાવી તેના સ્ટેટસ પર મૂકી બદનામ કરી હતી. શિક્ષિકાએ શારીરિક સંબંધો બાંધવાનું બંધ કર્યું તો યુવકે ચપ્પુ બતાવી તેને અને તેના 2 દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી. ડિંડોલીમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતા અવારનવાર પોતાના ક્લાસમાં ભણતા બાળકોના વાલીઓ સાથે મીટિંગ કરતી. આ દરમિયાન તેની મુલાકાત 2 દીકરીઓના પિતા વિજય અર્જુન આંગણે સાથે થઈ. શિક્ષિકાના પતિએ અચાનક ટીબીની બીમારી થતાં તેને આ વાત વિજયને કરી. વિજયે દિલાસો આપી શિક્ષિકાને સાચવવાની વાત કરી. તેને મળવા બોલાવી હોટલમાં લઈ ગયો, જ્યાં તેણે શિક્ષિકાની મંજૂરી વગર જબરજસ્તી શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું. બાદમાં પણ તેને વારંવાર શિક્ષિકાને હોટલમાં બોલાવી શારીરિક સંબંધો બાંધતો રહ્યો. સમય જતાં વિજયે શિક્ષિકાને મકાન માટે લોન આપવાની લાલચ આપી 5 લાખ પડાવી લીધા, પરંતુ લોન આપી ન હતી. શિક્ષિકાએ જ્યારે આવા સંબંધો માટે ના પાડી દીધી ત્યારે વિજયે દબાણ કરવા માટે તેની સાથે શારીરિક સંબંધોના વિડીયો પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકીને તેને બદનામ કરી. વિજય એટલેથી અટક્યો નહીં અને શિક્ષિકાને ચપ્પુ બતાવી ધમકી આપી કે જો તેણે શારીરિક સંબંધો બાંધવાનું બંધ કર્યું તેના તથા તેના 2 બાળકોને જાનથી મારી નાખશે. પીડિતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વિજય આણગે સામે બળાત્કાર, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સહિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે. એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી, ઇકલેરા ચોકડી પાસે, ડિંડોલી, સુરત. એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા. પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમણે એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે. તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનો છે. સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા. અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.